વડોદરાવાસીઓ અને પ્રવાસીઓ માટે એક મોટા અને ખુશીના સમાચાર। વડોદરા એરપોર્ટ પર હવે સંપૂર્ણ સ્વદેશી અને સ્થાનિક પહેલ એવો ભારત ટેક્સી સેવાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા આ પાયલટ પ્રોજેક્ટથી ડ્રાઈવરો અને મુસાફરો બંનેને એક મોટો ફાયદો થશે। સહકારિતાના ભાવ સાથે શરૂ કરવામાં આવેલી આ ભારત ટેક્સી સેવાનો મુખ્ય હેતુ ટેક્સી માલિકો અને ડ્રાઈવરોને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવવાનું છે। આ ડિજિટલ એપ એટલે કે પ્લેટફોર્મ દ્વારા મળતા ભાડાનો મહત્તમ હિસ્સો સીધો ડ્રાઈવરોના ખાતામાં જશે। સાથે તેમને માલિકે હક પણ મળશે। વડોદરા એરપોર્ટ ખાતે યોજાયેલા આ શુભારંભ પ્રસંગે વડોદરા ટ્રાફિક ડીસીપી જીઆઈ વસાવા, એસીપી ડીએમ વ્યાસ, સીઆઈએસએફ આસિસ્ટન્ટ કમાન્ડર અનિલ કુમારસિંહ ભારત, ટેક્સીના કલ્ચરલ મેનેજર કમલ કિશોરસિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સ્વદેશી સેવા, યોગ્ય ભાડું અને પૂર્ણ સુરક્ષા, ભારત ટેક્સી ચોક્કસપણે વડોદરાના મુસાફરો અને ડ્રાઈવરો માટે એક નવી ક્રાંતિ લાવશે। આજરોજ વડોદરા એરપોર્ટ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી સાહેબના આદેશ અનુસાર જે ટેક્સી સહકારિતા માટે ભારત ટેક્સી જે આજે ઉદ્ઘાટન થયું છે તે અંતર્ગત અલગ અલગ રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ છે અને ટેક્સી માલિકો અને ટેક્સીના ડ્રાઈવરોને ફાયદો થાય અને વધારે જે હિસ્સો છે તે ભાડાનો ટેક્સી ડ્રાઈવરોને મળે તેમજ એમને માલિકી હક પણ પ્રાપ્ત થાય એના માટે આ ભારત ટેક્સીનું આયોજન કરેલું છે। અને એ એપ મુજબ જે પણ કંઈક પેસેન્જરો એનો લાભ લેશે એને ઓછું ભાડું થશે અને ભવિષ્યમાં એની સિક્યુરિટી અને બીજી પણ એને સારી સહાયતા મળશે। 5 લાખ સુધીનો પેસેન્જરને પણ વીમો મળશે અને 3 વર્ષમાં આ પાયલોટ પ્રોજેક્ટ ભારતભરમાં એક આપણા સ્ટાર્ટઅપ ઇન્ડિયા કે દેશી તરીકે આપણી જે એપ છે, આપણી પોતાના ભારત દેશની એપ છે, એનો વધુમાં વધુ નાગરિકો ઉપયોગ કરે અને સેફ્ટી સુરક્ષા સાથે એક સુરક્ષાનું ભાવના અને સારા પ્રવાસનું એક માધ્યમ છે। તો એને તમામ વડોદરાવાસીઓ તરત સ્વીકારી લેશે એવી હું આશા અને અપેક્ષા રાખું છું। જય હિન્દ, જય ભારત।